एक्सप्रेस वे पर गमख्वार अकस्मात 26 वर्षीय युवानનું કરુણ મોત। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક પરિવારનો માળો વિંખાઈ ગયો છે। માર્ગ પર ઉભેલા ટ્રકમાં મધર ડેરીનું દૂધ ભરેલો આઈસર ટેમ્પો પાછળથી ધડાકાભેર ઘૂસી જતા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામના 26 વર્ષીય વિશાલભાઈ ગોપાલભાઈ સુથારનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસર ટેમ્પાનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો। ગંભીર ઇજાઓને કારણે ચાલક વિશાલભાઈ સુથારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। યુવાનના અકાળ અવસાનથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકનો પાર્થિવ દેહ परिवारजनों ने सौंपવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।